નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપનું અભ્યાસમમાં. અને આજે આપણે અભ્યાસ કરીશું બીજું ચેપ્ટર કે જે છે સૂક્ષ્મજીવો, આપણા મિત્ર કાં તો આપણા શત્રુ. એક જનરલ એક બેઝિક વાત આપણે પહેલાં તો સમજીએ કે સૂક્ષ્મજીવો માઇક્રો ઓર્ગેનિઝમ્સ એટલે શું થાય. આપણે અમુક નામ આપણને ખબર છે, ધારો કે બેક્ટેરિયા, વાયરસ, પ્રોટોઝોઆ મતલબ કે પ્રજીવ, અમીબા અને એ બધા, બરાબર. તો શું આ બધા આપણને હેલ્પ કરે છે? અને ચલો હેલ્પ કરે બી છે, આપણને અમુક વસ્તુઓમાં ખબર છે, તો ઘણા એવા બી છે કે જે આપણને નુકસાનકારક છે. જેમ કે આપણે એઝ એન એક્ઝામ્પલ વાત કરીએ કે બેક્ટેરિયાની, તો એ આપણને હેલ્પ કરશે, ઓબ્વિયસલી કરવાના જ છે, પણ શું આપણને નુકસાનકારક બી છે? હા, એ તો છે જ. આપણે વાત કરીએ વાયરસની, તો આપણને તો ખ્યાલ છે કે ભાઈ વાયરસ તો આપણે નુકસાન જ પહોંચાડે છે. હમણાં બી આપણે એક વાયરસ 2019 અને 20માં તો જોઈને ગયા, કોરોના વાયરસ, કે હજુ પણ આપણે એમાંથી તો બહાર નહીં નીકળી શક્યા. તો આ બધી વસ્તુઓ છે શું અને કઈ રીતે એ આપણને હેલ્પફુલ છે, કઈ રીતે આપણને હાર્મફુલ છે, તો એ જ આપણે વાત કરવાની છે આ ચેપ્ટરની અંદર. તો મિત્રો છેક સુધી બન્યા રહો, એટલે કે શું તમને એક પ્રોપર એક આઈડિયા આવી જાય આ ચેપ્ટર રિલેટેડ, બરાબર. તો ચલો આપણે ચાલુ કરીએ. સૌથી પહેલાં તો છે સૂક્ષ્મજીવો, આપણા મિત્ર અને આપણા શત્રુ, દેટ મીન્સ કે માઇક્રો ઓર્ગેનિઝમ્સ, ફ્રેન્ડ્સ એન્ડ ફોઈ, બરાબર. તો કઈ રીતે એ આપણને મદદરૂપ થવાના છે, આપણા મિત્ર છે આપણા, કઈ રીતના આપણે એને યુટિલાઇઝ કરી શકીએ આપણી રોજિંદી જીવનની અંદર, એ જ આની અંદર વાત છે. તો સૌથી પહેલાં આની અંદર આપણે વાત કરીએ કે શું આપણને એ પ્રોપર રીતે દેખાઈ શકે છે વિધાઉટ માઇક્રોસ્કોપ? તો ના, બરાબર. જ્યાં સુધી આપણી પાસે માઇક્રોસ્કોપ નથી ત્યાં સુધી આપણે આ જીવોને જોઈ નથી શકતા. એટલે તેમને સૂક્ષ્મજીવો કહે છે. સૂક્ષ્મ મીન્સ કે બહુ જ નાના, બરાબર. એ લગભગ આપણાથી 10 લાખ ગણા બી નાના હોઈ શકે, એના કારણે આપણને આ નથી દેખાતા. તો કઈ રીતના સૂક્ષ્મજીવો હોય છે? સૌથી પહેલા આપણે વાત કરીએ બેક્ટેરિયા, ફૂગ, પ્રજીવ અને લીલ, બરાબર. આટલા આપણને સૌથી પહેલા તો ખબર છે કે બેક્ટેરિયાઝ, અલગ અલગ ટાઈપના તમે બેક્ટેરિયાઝના નામ જાણશો આ ચેપ્ટરની અંદર. એના પછી છે કે ફૂગ, બરાબર. આપણે કોઈ બી બ્રેડ હોય એના ઉપર બધી ફૂગ લાગી જતી હોય તો એ ફૂગ બી આપણને પછી યુઝફુલ થવાની છે. એ નહીં કે બ્રેડવાળી, બટ બીજી રીતની, બરાબર. એ દેન પછી છે પ્રજીવ, જેમ કે આપણે વાત કરીએ અમીબા, પેરામિશિયમ, એ બધા કાઇન્ડ ઓફ પ્રજીવ કહેવાય, બરાબર. અને લાસ્ટમાં છે લીલ. આપણને ખબર છે કે ભાઈ કોઈ બી જગ્યાએ ભેજ આવે તો ત્યાં સૌથી પહેલા લીલ થઈ જાય, ગ્રીન કલરની. કારણ કે લીલના બી ટાઈપ્સ આવે. સૌથી પહેલા દેખો ગ્રીન આવે, રેડ આવે, બદામી આવે, બરાબર. બ્લુ કલરની બી આવતી હોય, બહુ બધી ટાઈપની, પણ તમારે ખાલી ગ્રીન ભણવાની છે કે બરાબર કઈ રીતે એ આપણને યુઝફુલ છે. એવું નહીં કે ખાલી આપણને જ, બરાબર. જેમ કે કોઈ બી તળાવ ઉપર લીલ આવી ગઈ ધારો કે, તો પછી એ તો હેલ્પફુલ થવાની છે માછલીઓને, કારણ કે માછલીઓનો ખોરાક તરીકે યુઝ કરશે. તો આ રીતે બી સજીવોને તો લીલ યુઝફુલ જ છે. કદાચ આપણને ના હોઈ શકે તો એ વાત અલગ છે, બરાબર. તો ચલો અહીંયા કેટલાક ફોટોગ્રાફ્સ ને એ બધું છે. સૌથી પહેલા તો બેક્ટેરિયા, બરાબર. કે બેક્ટેરિયા આપણને કઈ રીતના દેખાય છે એ. દેન પછી તમે અહીંયા નજર કરશો તો અહીંયા આપેલું છે ક્લેમિડોમોનાસ, સ્પાયરોગાયરા છે, કાઇન્ડ ઓફ લીલ કહેવાય. પ્રજીવની અંદર અમીબા અને પેરામિશિયમ, બરાબર. પછી છે અહીંયા આપણને આપેલી છે ફૂગ. તો કઈ છે? બ્રેડ મોલ્ડ, પેનિસિલિયમ અને એસ્પરજીલસ. બ્રેડ મોલ્ડ આપણને જનરલી જોવા મળતી હોય છે બ્રેડ ઉપર, બરાબર. જે બી આપણે બ્રેડ ઉપર વાત કરીએ કે ભાઈ ફંગસ થઈ ગયું, ફંગસ એ જ, બરાબર. ફૂગ આપણે એના ઉપર આપણે થોડું કથ્થાઈ કલરનું ને એમ તાંતળા જેવું આપણને જનરલી દેખાતું હોય, બરાબર. ધારો કે મારી જોડે આ બ્રેડ છે, આ રીતનો એનો ટુકડો, તો એના ઉપર પછી અહીંયા ગ્રીન કથ્થાઈ ને એ રીતનું આપણને જોવું બી ના ગમે, બરાબર. એ રીતનું થઈ જતું હોય. તો આ બધી કઈ રીતની કહેવાશે? બ્રેડ મોલ્ડ, કે જે બ્રેડ ઉપર આપણને જોવા મળે. પેનિસિલિયમ, પેનિસિલિયમમાંથી વેક્સિન બને, રસી બને, બરાબર. પેનિસિલિયમની આપણે એની વાત કરીએ તો આ રીતે આપણને પછી યુઝફુલ છે વેક્સિન ને બધું બનાવવાનું, જે આપણે આગળના ચેપ્ટરમાં ભણવાનું જ છે. અને પછી લાસ્ટમાં છે એસ્પરજીલસ, બરાબર. ડ્રોઈંગ્સ યાદ રાખવાની જરૂર નહીં, ખાલી નામ યાદ રાખવાની જરૂર છે કે આ રીતના બધા આની અંદર નામ આપેલા છે. વાયરસ આપેલું છે, બરાબર. આની અંદર કે વાયરસ કઈ રીતનું આપણને દેખાતું હોય છે. દેખો એક સિમ્પલ વસ્તુ છે કે વાયરસ જે બી હોય
એ આપણને નરી આંખે તો પહેલાં તો દેખાતા નહીં, બહુ જ સૂક્ષ્મ હોય. ઇવન વાયરસ બેક્ટેરિયા કરતાં પણ નાના હોય. બરાબર, એક ફિલ્ટર આવે જેને કહેવાય બેક્ટેરિયા પ્રૂફ ફિલ્ટર, કે જેની અંદરથી બેક્ટેરિયા પાસ ઓન ના થઈ શકે, મતલબ કે બેક્ટેરિયા ત્યાં સ્ટોપ થઈ જાય. જે રીતે આપણે નળની ઉપર પેલું ગળની ઉપર બાંધતા હોય છે કે બરાબર બધો કચરો ઠરી જાય, એ રીતે બેક્ટેરિયા ઠરી જાય. પણ વાયરસ એવા છે કે જે બેક્ટેરિયા પ્રૂફ ફિલ્ટરમાંથી બી પસાર થઈ જાય છે, કે મતલબ કે જે બી વાયરસ હોય એ એટલા બધા નાના છે કે એ એની અંદરથી બી પસાર થઈ જતા હોય. તો બરાબર, વાયરસ એક અલગ જ વસ્તુ છે. પ્લસ કે વાયરસ આવે નોન સેલ્યુલર. સેલ્યુલર મીન્સ કે કોષની રચના બનેલી હોય, જે આપણે આગળના ચેપ્ટરોમાં અભ્યાસ કરવાનો જ છે. તો બરાબર, આની અંદર કોઈ જ કોષ નહીં હોતા, મીન્સ કે જીવંત નહીં. પહેલી વાત એક વસ્તુ, વાયરસ જીવંત એન્ટિટી છે જ નહીં. બરાબર, વાયરસ કઈ રીતે કે કોઈના ઉપર એ કાઇન્ડ ઓફ પરોપજીવી છે, કે કોઈની અંદર એન્ટર થશે, એની પોતાની આખી બોડી અપનાવી લેશે અને પછી એ ધીમે રહીને મોટું થશે. બરાબર, એની ખુદનું કોઈ જ એક્ઝિસ્ટન્સ નહીં, એ રીતની વાત છે. તો એ છે વાયરસ. પછી છે કે ભાઈ સૂક્ષ્મજીવો ક્યાં રહે છે. બરાબર, તમારા સમય ટાઇટલ હોય કે સૂક્ષ્મજીવો ક્યાં રહે, હું એક જ સિમ્પલ વર્ડની અંદર આન્સર આપું, એવરીવેર, બધે જ. બરાબર, આપણે ધારો કે વાત કરીએ બેક્ટેરિયાની, કે બેક્ટેરિયા કઈ જગ્યાએ રહેતા હોય, તો હું વાત કરીશ બેક્ટેરિયા બધે જ રહે. કઈ બધી જગ્યાઓ? જમીનની અંદર, જમીનની ઉપર, જમીનની છેક ઊંડાણમાં, દરિયાની ઉપર, દરિયાની સપાટી ઉપર, ડીપ સી, બહુ જ ઊંડો દરિયો હોય, બરફની ઉપર, આપણી આજુબાજુ, વાતાવરણની ઉપર, દિવાલ ઉપર, આપણે ખાતા હોય એની અંદર, આપણા શરીરની સ્કિન ઉપર, આપણા શરીરની અંદર બી બેક્ટેરિયા રહેતા હોય, ઇવન આપણા વાળ ઉપર. બરાબર, તમે જે ધૂળ હોય, કચરો હોય, દરેકની અંદર આપણને બેક્ટેરિયા જોવા મળતા હોય છે. તો આનો એક જ સિમ્પલ આન્સર, તમને જેટલી બી જગ્યાઓ યાદ આવતી હોય ને તમારે બધી લખી દેવાની. એવું તમને આવી જાય કે ભાઈ બેક્ટેરિયા કઈ જગ્યાએ જોવા મળે છે. સિમ્પલ વસ્તુ, એવરીવેર, બધે જ. બરાબર, સ્ટીલ એકવાર આપણે આની અંદર નજર કરીએ કે બેક્ટેરિયા આપણને કઈ જગ્યાએ જોવા મળતા હોય. તો જેમ કે બેક્ટેરિયા લીલ પ્રજીવ બહુકોષીય સૂક્ષ્મજીવો, એ બર્ફીલી ઠંડી જગ્યામાં, ગરમ પાણીના જરામાં, રણથી લઈને દલદલયુક્ત ભૂમિ, આપણને દલદલ ખબર છે કે જેમાં એકવાર પગ આવી જાય પછી આપણે ધીમે ધીમે એની અંદર જ જતા જઈએ. બરાબર, તો દલદલની અંદર જોવા મળે છે. કોઈ બી પર્યાવરણની અંદર, ઇન શોર્ટ દરેક જગ્યાની અંદર આપણને બેક્ટેરિયા, પ્રજીવ, લીલ એ બધું જોવા મળશે. ચલો, લીલ થોડી સીમિત હોય, બરાબર, વાયરસીસ થોડા સીમિત હોય, કે વાયરસીસનું ખુદનું કોઈ એક્ઝિસ્ટન્સ છે નહીં. સૌથી વધારે નુકસાનકારક બી એ જ છે પાછા, એ આપણે આની અંદર આગળ વાત કરીએ. પણ બેક્ટેરિયા એવરીવેર, બધે જ. બરાબર, એવી કોઈ જગ્યા છે જ નહીં. હા, એક જગ્યા છે જેને આપણે કહીશું સ્પેસ, પણ એના વિશે હાલ વાત નહીં કરવાની. બરાબર, કેમ કે આપણે નેક્સ્ટ ચેપ્ટરોમાં છે થોડું બચાવી રાખશું કે સ્પેસની અંદર પહેલાં તો કોઈ જ જાતના બેક્ટેરિયા જોવા મળતા નથી, કેમ કે ત્યાં પ્યોર વેક્યુમ હોય. વેક્યુમ મીન્સ કે કશું જ ના હોય ત્યાં. બરાબર, ત્યાં બેક્ટેરિયા ખાલી ના જોવા મળે. જેવા તમે પૃથ્વીમાં એન્ટર થયા, એવરીવેર, બધે જ. બરાબર, બધી જગ્યાએ આપણને બેક્ટેરિયા જોવા મળતા હોય છે. સૂક્ષ્મજીવો એને આપણે, બરાબર, કે કઈ રીતે સૂક્ષ્મજીવો આપણને હેલ્પફુલ થાય છે એના વિશે આપણે આની અંદર વાત કરવાની છે. સૌથી પહેલા આપણે વાત કરીશું ઉપયોગી સૂક્ષ્મજીવોની, કે કઈ રીતના ઉપયોગી સૂક્ષ્મજીવો હોય છે. પર્યાવરણને સ્વચ્છ રાખવા માટે બી એનો ઉપયોગ, ધારો કે કાર્બનિક કચરો, શાકભાજીની છાલ, પ્રાણી અવશેષ, મળ, એનું વિઘટન કરી બેક્ટેરિયા દ્વારા બિનહાનિકારક અને ઉપયોગી પદાર્થોનું કરવામાં આવે છે. યાદ કરો, બેક્ટેરિયાને ઔષધ બનાવવા માટે કૃષિ ક્ષેત્રે નાઇટ્રોજન સ્થાપન દ્વારા જમીનની ફળદ્રુપતા વધારવા માટે કરવામાં આવે છે. આ તો મેં ખાલી વાંચી લીધું. આનો શું મિનિંગ થશે રિયલમાં, કે બેક્ટેરિયા આપણને કઈ રીતે હેલ્પફુલ થવાના છે એની વાત કરીએ. કાર્બનિક કચરો, દેખો બે ટાઈપનો પહેલા તો કચરો આવે. એક આવે કાર્બનિક, આવે અકાર્બનિક. કાર્બનિક કચરો કે જે જમીનમાં વિઘટન થઈ જાય. વિઘટન થવું દેટ મીન્સ કે ડિઝોલ્વ થઈ જાય. બરાબર, હું કાગળ નાખીશ, પાંદડા નાખીશ થોડા કે જે કોવાઈ ગયા હોય, શાકભાજી નાખીશ, કેળાની છાલ નાખીશ, બધું જમીનમાં દાટી દઈશ. બરાબર, અને એકાદ મંથ પછી યા 2 મંથ પછી, 2 મહિના પછી જ્યારે હું જોઈશ તો એ બધું કચરો ખાતરની અંદર કન્વર્ટ થઈ ગયો હશે. ધેટ મીન્સ કે કાર્બનિક કચરો કહેવાય. બરાબર, કે જે ફરીથી કાર્બનની અંદર રૂપાંતરણ થઈ જતું હોય. બીજું આવે અકાર્બનિક. અકાર્બનિક મીન્સ કે પ્લાસ્ટિકની કોથળીઓ થઈ ગઈ, પોલિથીન. બરાબર, આ એ રીતનો કચરો છે કે જે વિઘટન પામતો નથી, તો એને અકાર્બનિક કચરો કહેવાય. તો જે બી કાર્બનિક કચરો વિઘટન પામતો હોય ને જમીનની અંદર, જે અહીંયા એક્ઝામ્પલ બી છે, શાકભાજીની છાલ, પ્રાણીઓના અવશેષ, મળ, બરાબર, ઇવન આપણું બોડી ખુદ એ કાર્બનિક આપણે જમીનમાં દાટી દીધા હોય અને 6 મહિના વર્ષ પછી તો આપણે ખાલી કંકાલ વધતો હોય, બધી ચામડી કેવી થઈ ગઈ, ડિઝોલ્વ થઈ ગઈ હોય. બરાબર, તો જે બી આ રીતની વસ્તુઓ છે જે કાર્બનિક કચરો છે પર્ટિક્યુલર, બરાબર, એને કોણ હેલ્પફુલ થતું હોય, તો બેક્ટેરિયા.
બરાબર. બેક્ટેરિયા આના માટે હેલ્પફુલ થતા હોય કે આપણા બોડીને કાર્બનિક કચરાને ડિઝોલ્વ કરી દેતા હોય, જમીનની અંદર પાછું એનું રૂપાંતરણ કરી દેતા હોય. હોપ સો કે તમને ખબર પડતી હશે. બરાબર. પછી છે કે બેક્ટેરિયાનો ઉપયોગ ઔષધિઓ બનાવવા માટે, હા, અલગ અલગ દવા બનાવવા, જેમ કે આપણે આગળ વાત કરી, બરાબર. આપણે પેનિસિલિયમની ડ્રોઈંગની અંદર વાત કરી કે ભાઈ આપણે વેક્સિન બનાવવા, રસી બનાવવા માટે આપણે પેનિસિલિયમનો યુઝ કરતા હોઈએ છીએ. તો પેનિસિલિયમ માટે મતલબ એ થઈ ગયું કે મેડિકલ ક્ષેત્રે. પછી જે કૃષિ ક્ષેત્રે નાઇટ્રોજન સ્થાપન. દેખો, આ જ ચેપ્ટરની અંદર આપણે નાઇટ્રોજન સાયકલ ભણવાની છે, તો એની અંદર આપણે વેલ બેટર બહુ જ સારી રીતે આપણે એની અંદર એક્સપ્લેન કરીશું કે બરાબર આ નાઇટ્રોજન સાયકલ એકચ્યુઅલીમાં છે શું એ માટે. પછી કે ભાઈ જમીનની ફળદ્રુપતા વધારવા માટે બી આ યુઝ થાય. જેમ નાઇટ્રોજન સ્થાપન થતું હોય જમીનની અંદર, બરાબર, તો એની અંદર પછી ફરીથી આપણે જમીનની જેવી ફળદ્રુપતા હોય એ કેવી થઈ જતી હોય, વધી જતી હોય. બરાબર. દહીં અને બ્રેડ બનાવવા માટે આપણા ઘરની અંદર જનરલી મારે બનાવવું છે દહીં અને બ્રેડ. ચલો પહેલા હું વાત કરું દહીં. બરાબર. દહીંની અંદર એક બેક્ટેરિયા રહેતો હોય છે, એનું નામ તમારે યાદ રાખવાનું થશે, એ છે ક્યાં ગયું, લેક્ટોબેસિલસ બેક્ટેરિયા. આ મેન હોય. બરાબર. આપણે વાત કરીએ કે દહીં આપણને ખાટું કેમ લાગતું હોય, તો એનું રીઝન છે લેક્ટોબેસિલસ બેક્ટેરિયા. ફરીથી એકવાર જોઈ લો, આ રહ્યું. બરાબર. લેક્ટોબેસિલસ બેક્ટેરિયા એવા છે કે જે દહીંની અંદર આપણને થોડી ખટાશ પ્રોડ્યુસ કરે છે. એક વાત તમે જનરલી નોટિસ કરશો કે જે બી બેક્ટેરિયા હોય એનું પ્રજનન કેવું થતું હોય, બહુ જ સ્પીડમાં થતું હોય. મતલબ એ તો લોકો એક દિવસ, એક કલાક, એક મિનિટની અંદર એ લોકોનું પ્રજનન થતું હોય. મતલબ ફટાફટ સંખ્યાની અંદર ગ્રોથ થતા હોય. પછી હું એક વાત કરું કે આપણે એક દિવસ ધારો કે ઘરમાં દહીં લાયા, ઓલરેડી અંદર થોડા લેક્ટોબેસિલસ બેક્ટેરિયા તો છે જ. આપણે એને અઠવાડિયું રાખીશું ને, અઠવાડિયું તો વધારે થઈ ગયું, 3-4 દિવસ તો બહુ જ ખાટું લાગશે. બરાબર. આપણે જનરલી પછી આપણે એની છાશ બનાવી દેતા હોય, વસ્તુ અલગ છે, પણ આપણે જનરલી વાત કરીએ દહીંની, તો આપણને બહુ વધારે પડતું ખાટું લાગશે. બરાબર. તો ખાટું કેમ લાગે છે? કેમ કે લેક્ટોબેસિલસ બેક્ટેરિયા વધારે પ્રમાણમાં વધી ગયા. ખ્યાલ આવી રહ્યો છે? બરાબર. કે ફરીથી શું ગયું, બેક્ટેરિયા એની અંદર એટલા બધા ગ્રો થઈ ગયા. બરાબર. ખુદ એ પોતે એસિડિક એન્ટિટી ધરાવે છે, એસિડિક છે, અને એસિડિકના કારણે આપણને ખાટું લાગતું હોય. બરાબર. તો પહેલા નોર્મલ હતા, ફ્રેશ હતું. બરાબર. પછી આપણને બગડી તો ના જાય, પણ શું થાય, આપણને ખાવ તો બહુ વધારે પડતું ખાટું લાગે. કેમ? કારણ કે એની અંદર લેક્ટોબેસિલસ બેક્ટેરિયાનું પ્રમાણ વધી ચૂક્યું છે. બરાબર. હવે કોઈ બી તમને દહીં આપે, તમે ચાખો, તમને આઈડિયા આવો જોઈએ કે આમાં લેક્ટોબેસિલસ બેક્ટેરિયા ઓછા છે કે વધારે છે. નામ યાદ ફરજિયાત રાખવાનું થશે, લેક્ટોબેસિલસ બેક્ટેરિયા. બરાબર. જે કે સિમ્પલ છે, તમે થોડીક વાર પ્રેક્ટિસ કરશો તો તમને આપોઆપ આવડી જશે. તો એ થઈ ગયા લેક્ટોબેસિલસ બેક્ટેરિયા કે જે દહીંની અંદર વૃદ્ધિ પામતા હોય, ગ્રો થતા હોય. બરાબર. ધેન પછી છે બેક્ટેરિયા ચીઝ, અથાણું, આ તે, ઇડલી, ભટુરે દરેક આપણે બનાવવું હોય. આપણે વાત કરીએ જનરલી કે મારે મારા ઘરે ઢોસા બનાવવા છે ધારો કે. બરાબર. હવે ઢોસા બનાવવા માટે આપણે સૌથી પહેલાં તો એક ખીરું લઈશું, ઇડલી બનાવી છે, વોટ એવર જે આપણને ભાવતું હોય. એની અંદર પછી મારે આથો લાવવો છે. પહેલાં તો આથા વગર આ વસ્તુઓ બને નહીં. ઢોકળા બનાવવા હોય, બરાબર, તો બી આપણને આથો લાવવાની જરૂર છે. તો એની અંદર ધારો કે હું આથો લાવું છું, તો એની અંદર એક પાવડર આવે જેને કહેવાય યીસ્ટ પાવડર. યીસ્ટ પોતે બેક્ટેરિયા છે. બરાબર. એની અંદર આપણે યીસ્ટ પાવડર થોડો ઇન્ક્લુડ કરતા હોય, જેના કારણે શું થઈ જતું હોય, ફૂલી જતું હોય. મતલબ કે આપણે આટલો ઢોકળાનો લોટ બાંધ્યો હોય, બરાબર, અને અંદર યીસ્ટ પાવડર એડ કરો સવારનું, પછી તમે સાંજે કે બપોરે જોશો તો આટલો બધો થઈ જશે, ફૂલી જશે. કેમ? કારણ કે આપણે હમણાં બી વાત કરી કે બેક્ટેરિયા પ્રજનન ફટાફટ બહુ જ ગ્રોમાં ફટાફટ કરતા હોય. એના કારણે જે તમે થોડક યીસ્ટ પાવડર નાખ્યું હતું, બરાબર, એ અમુક કલાકોની અંદર એટલો બધા ગ્રો થઈ જાય છે કે આથો આવી જાય છે, પ્લસ થોડું સોફ્ટનેસ આવે છે. આ તો આપણને હેલ્પફુલ થયા, યીસ્ટ હેલ્પફુલ થઈ, લેક્ટોબેસિલસ બેક્ટેરિયા આપણને હેલ્પફુલ થયા. બરાબર. તો આ રીતે એ લોકો આપણને હેલ્પ કરે છે. મારે દહીં બનાવવું છે, આપણે દહીં જમાવતા હોય, બરાબર, તો દહીં બી આ રીતે જ જામશે, કેમ કે એની અંદર થોડીક વાર પડ્યું રહેવાથી લેક્ટોબેસિલસ બેક્ટેરિયા એન્ટર થશે, ખુદ પ્રજનન કરશે, ગ્રો થશે, અને પરિણામે દહીં આપણું જામતું જશે. બરાબર. એ થઈ ગયું. તો પછી મારે બ્રેડ બનાવવી હોય, કઈ બી આ રીતનું જે આથાવાળી વસ્તુઓ, બરાબર, બ્રેડ લઈ લો, કેક લઈ લો, ઇડલી લઈ લો, ઢોસા લઈ લો, પછી ખમણ લઈ લો, ઢોકળા લઈ લો, આ રીતની જે બી આથાવાળી વસ્તુઓ છે, બરાબર, દરેકે દરેક આથાવાળી વસ્તુઓ બનાવવા માટે આપણને યીસ્ટ પાવડરની જરૂર પડે છે, અને યીસ્ટ છે એ ફૂગ. તો આ રીતે આપણને એ બી હેલ્પફુલ થવાની છે. તો અત્યાર સુધીમાં આપણે બે બેક્ટેરિયાના નામ ભણ્યા, બરાબર. એક તો છે લેક્ટોબેસિલસ, અહીંયા, અને બીજા કયા છે? યીસ્ટ. બરાબર. આ બે બેક્ટેરિયાના નામ આપણને ખબર હોવી જોઈએ. એક તો છે લેક્ટોબેસિલસ અને બીજા છે યીસ્ટ.
ફરીથી એ જ વાત છે કે જે બી યીસ્ટ હોય એ ઝડપથી પ્રજનન કરે છે, જે બરાબર આ તો આપણે ઓલરેડી વાત કરી, બહુ જ સ્પીડમાં પ્રજનન કરશે, બહુ જ સ્પીડમાં, કે જેના થ્રુ એટલા બધા સંખ્યામાં વધી જશે કે વસ્તુઓમાં આથવાવાનું ને સ્ટાર્ટ થશે. કઈ કઈ વસ્તુઓ બને? બ્રેડ બને, પેસ્ટ્રી બને, કેક બને, બરાબર, જે બી બેકિંગ ઉદ્યોગની અંદર આ બધું આપણે જનરલી યુઝ થતું હોય છે. નેક્સ્ટ ટોપિક છે સૂક્ષ્મજીવોનો વ્યાપારિક ઉપયોગ, બરાબર, કે કઈ રીતે કમર્શિયલી રીતે એ આપણને યુઝ થતા હોય, જે આપણે જોઈશું આપણા નેક્સ્ટ વિડીયોની અંદર. હોપ સો કે વિદ્યાર્થી મિત્રો તમને મજા આવી હશે, બરાબર. આ ચેપ્ટર આપણે 3 થી 4 પાર્ટની અંદર કવર કરીશું, કે જેથી બધું મિક્સઅપ ના થઈ જાય. તમને એક વસ્તુ સમજો કે કલાકનો એક વિડીયો જોવા કરતાં બેટર છે કે આપણે 10-10 મિનિટના 4 વિડીયો જોઈએ, તો આપણને મજા બી આવે, આપણને ઇન્ટરેસ્ટ બી પડે, નવી નવી વસ્તુઓ જાણવા માટે બી મળે, બરાબર. તો અહીંયાથી ટોપિક આપણે યાદ રાખીશું એ છે કે સૂક્ષ્મજીવોનો વ્યાપારિક ઉદ્યોગ, કમર્શિયલ યુઝિસ ઓફ ધ માઇક્રો ઓર્ગેનિઝમ્સ, જે આપણે આપણું ભણીશું નેક્સ્ટ ચેપ્ટરની અંદર. તો હોપ સો મિત્રો તમને મજા આવી હશે. લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ઇવન તમારા જે 8માની અંદર ભણતા ફ્રેન્ડ્સ હોય એ લોકોને બી આ વિડીયો તમે મોકલો, બરાબર. તો આપણે મળીએ આપણા નેક્સ્ટ વિડીયોની અંદર આગળનો ટોપિક કન્ટિન્યુ કરતા. થેન્ક યુ.